દ્વાદશાંગમયી જીનવાણીની આગમ અને અધ્યાત્મ પરંપરાના અનેક ગ્રંથોમાં સર્વમાન્ય એવી ઉપલક્ષણરૂપ ગાથા, જે પ્રવચન સારમાં 172 નંબરની ગાથા છે, એમાં આવેલા અલિંગ ગ્રહણના 20 બોલ. 1. ગ્રાહક એવા જેને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 2. ગ્રાહ્ય એવા જેનો લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 3. જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 4. બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમેય માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 5. જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અનુમાતા માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 6. લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 7. જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 8. જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે લાવતો નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 9. લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 10. જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક ઉપરાગ અર્થાત મલિનતા કે વિકાર નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા શુદ્ધોપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 11. લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌદ્ગલિક કર્મનું ગ્રહવું જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય કર્મથી અસંયુક્ત છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 12. જેને લિંગો દ્વારા એટલે કે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોગતા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 13. લિંગ દ્વારા
એટલે કે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે કે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાયી અનુસરીને થનારો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 14. લિંગનું એટલે કે મેહનાકારનું, પુરુષાદિની ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 15. લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો, લોકવ્યાપ્તિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 16. જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યે તેમજ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 17. લિંગોનું એટલે કે ધર્મ ચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 18. લિંગ એટલે કે ગુણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ વિશેષોથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 19. લિંગ એટલે કે પર્યાય, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. 20. લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.